નમસ્કાર ગુજરાતના લોકો ફરી એક વખત તૈયાર થઈ જજો કેમ કે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને એ રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીએ નવી આગાહી કરી દીધી છે કે ગુજરાતની અંદર 1 ઓગસ્ટથી લઈ અને 5 ઓગસ્ટની વચ્ચે ભારેથી લઈને અતિ ભારે વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ છે એ ફરીથી ગુજરાતની અંદર જોવા મળશે। મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં હાલમાં એક સિસ્ટમ છે એ સક્રિય થઈ છે આજની તારીખ પ્રમાણે, એટલે કે આજે 26 તારીખ છે અને 26 તારીખના રોજ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશર સિસ્ટમ છે એ સક્રિય થઈ ગઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધવાની છે અને ગુજરાતની અંદર મિત્રો વરસાદનો એક નવો રાઉન્ડ છે આ સિસ્ટમ લાવશે। મિત્રો એ સિસ્ટમ કઈ તારીખથી ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ લાવશે એમની માહિતી જણાવું એ પહેલા હાલમાં જે સિસ્ટમ સક્રિય છે અને એને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો છે એમની માહિતી જણાવી દઉં તો સૌથી પહેલા તમે અહીંયા સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જોઈ શકો છો। મિત્રો હાલમાં સિસ્ટમ છે એ ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, અમદાવાદના વિસ્તારો, મહેસાણા લાગુ વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ સક્રિય છે અને એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ પડી રહ્યો છે અને મિત્રો આ સિસ્ટમ છે એ થોડીક ઉપર જઈ અને અહીંયા અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમો બનેલી છે, એટલે કે અપશોર ટ્રફ બનેલો છે। એ અપશોર ટ્રફ આ સિસ્ટમને ફરીથી બેક ખેંચશે જેમને કારણે હજી 2 દિવસ સુધી એટલે કે આજે અને આવતીકાલે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ યથાવત રહેશે। જોકે ગઈકાલે અને એના પહેલાના દિવસે ગુજરાતની અંદર જે વરસાદ પડ્યો હતો એની સાપેક્ષમાં ઓછો વરસાદ પડશે, તેમ છતાં આજે અને આવતીકાલે હજી ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ ઘટ્યું છે, ત્યાં પણ હવે વરસાદનું પ્રમાણ વધવાનું છે। એમને લઈને મોડેલો પણ ફરી ગયા છે અને હવામાન વિભાગ દ્વારા પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તો હવે મિત્રો જાણી લઈએ હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, વેધર મોડેલો શું બતાવી રહ્યા છે, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે એ કઈ રીતે આગળ વધવાની છે, કઈ તારીખથી મિત્રો ગુજરાતની અંદર અસર કરશે, પરેશભાઈ ગોસ્વામીએ શું આગાહી કરી છે, આ તમામ માહિતી આજના આ વિડીયોની અંદર જણાવવાનો છું। એટલા માટે ખાસ વિડીયોને અંત સુધી જોઈ લેજો અને ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી હવામાન સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। હવે સૌથી પહેલા આજના વેધર ડેટા ઉપર નજર કરી લઈએ તો આજે છે 26 તારીખ અને 26 જુલાઈનો વેધર ડેટા તમે અહીંયા જોઈ શકો છો। મિત્રો આ વેધર ડેટાની અંદર આ આપણું ગુજરાત છે, ગુજરાતથી નીચે અરબી સમુદ્ર છે, બીજી બાજુ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ છે એ સક્રિય થઈ ચૂકી છે, તમે અહીંયા મોડલની અંદર જોઈ શકો છો અને હાલમાં ઓલરેડી એક સિસ્ટમ હજી પણ ગુજરાત ઉપર સક્રિય છે, એમને કારણે આજે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। મિત્રો અહીંયા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર તમે જોઈ શકો છો પાટણના વિસ્તારો છે, વાવથરાદના વિસ્તારો છે, બનાસકાંઠાના વિસ્તારો છે, સાબરકાંઠાના વિસ્તારો છે, ત્યાર પછી અમદાવાદ, ખેડા, ગાંધીનગર, આણંદ, વડોદરાના વિસ્તારો છે, દાહોદ, પંચમહાલના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આજે પણ વરસાદની શક્યતા રહેશે, મોડેલો બતાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા છે એ સારા એવા જોવા મળશે। મિત્રો અહીંયા આજે ગુજરાતની અંદર ઉત્તર ભાવનગરના જે વિસ્તારો છે, બોટાદ લાગુ વિસ્તારો છે, સુરેન્દ્રનગરના વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, ત્યાર પછી પૂર્વ બાજુના કચ્છના વિસ્તારો છે એની અંદર પણ વરસાદની શક્યતાઓ આજે એટલે કે 26 તારીખના રોજ દેખાઈ રહી છે અને મિત્રો આ વરસાદની શક્યતા છે એની અંદર આવતીકાલે થોડોક વધારો થશે અને મિત્રો આવતીકાલે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ફરીથી વરસાદનું પ્રમાણ છે એ વધશે, ભાવનગરની અંદર, દક્ષિણ ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર। ત્યાર પછી મિત્રો અહીંયા તમે આવતીકાલનો એટલે કે 27 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો, બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમ આગળ વધશે અને ભારતના આ ભાગોની અંદર આવશે ત્યારે ઓલરેડી અહીંયા ગુજરાત ઉપર સિસ્ટમ હશે અને મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને ગુજરાત ઉપર આવશે અને કારણે ગુજરાતની અંદર વરસાદનો બીજો રાઉન્ડ પણ આવશે। પરંતુ એ પહેલાં તમને જણાવી દઉં કે અરબી સમુદ્રની અંદર જે સક્રિયતા હતી એ સક્રિયતા હવે ઘટી ગઈ છે, તેમ છતાં પણ મિત્રો દરિયાઈ પટ્ટીની અંદર હજી પણ ચોમાસું એક્ટિવ છે, એમના વાદળો અને સિસ્ટમનો વરસાદ છે એ પડી રહ્યો છે અને કારણે દક્ષિણ ગુજરાત અને ભાવનગરના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર સિસ્ટમને કારણે વરસાદ પડશે। મિત્રો હાલમાં 4 થી 5 જેટલી સિસ્ટમો સક્રિય છે અને એને કારણે વરસાદ છે એ ગુજરાતની અંદર પડી રહ્યો છે। ત્યાર પછી મિત્રો 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે એ યથાવત રહેશે, વરસાદનું પ્રમાણ ઘટશે, તેમ છતાં પણ મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો સિસ્ટમ ઉપરથી નીચે તરફ નબળી પડી અને ખેંચાશે, જ્યારે અહીંયા
જે ટ્રફ છે એટલે કે મોન્સૂન અપશોર ટ્રફ બનેલો છે એ ટ્રફ બાજુ ઉપરની સિસ્ટમ ખેંચાશે, એને કારણે ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ છે એ નીચે આવશે અને 28 તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ભારતના આ ભાગો ઉપર આવી જશે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે 28 તારીખનો ગુજરાતનો ડેટા જોઈ શકો છો। અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચના વિસ્તારો, તમામ વિસ્તારોની અંદર ફરીથી વરસાદી માહોલ છવાશે, વાદળો છવાશે। વહેલી સવારે અને સાંજે મિત્રો વરસાદી ઝાપટા છે તમને જોવા મળશે। અહીંયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર તડકો નીકળી જશે, વરસાદનું પ્રમાણ છે એ આજથી જ ઘણું બધું ઘટી જશે। ત્યાર પછી મિત્રો અહીંયા 29 તારીખનો વેધર ડેટા છે। 29 તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ આ વિસ્તારો ઉપર આવી જશે, ગુજરાત ઉપરથી સિસ્ટમ છે એ જતી રહેશે અને મિત્રો વરસાદનું પ્રમાણ છે એ પણ ઘટી જશે। 28 તારીખે અને 29 તારીખે વરસાદનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ ઓછું રહેશે। અહીંયા 30 તારીખની વાત કરીએ તો 30 તારીખે ગુજરાત ઉપરથી સિસ્ટમ સાવ જતી રહેશે, એટલે જો કે વાદળો છવાયેલા રહેશે, ચોમાસાની સિઝન છે એ પ્રમાણે વરસાદ પડશે, પરંતુ જે મધ્યમ અને ભારે વરસાદ પડતો હતો એ વરસાદ છે એ દિવસોની અંદર જોવા નહીં મળે। પરંતુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ તમે અહીંયા જોઈ શકો છો પ્રોપર મધ્ય ભારતના ભાગો ઉપર પહોંચી ગઈ છે અને આ 30 તારીખનો વેધર ડેટા છે। અને 31 તારીખના વેધર ડેટા ઉપર નજર કરીએ તો એ સિસ્ટમ છે એ મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ ગુજરાતના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી પહોંચી જશે। મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ થોડીક નીચે ચાલશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વધારે વિસ્તારોને લાભ મળશે, હાલમાં મોડેલો બતાવી રહ્યા છે। જો ઉપર ચાલશે તો ઉત્તર ગુજરાતના લોકોને લાભ મળશે અને એ દિવસો દરમિયાન ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો 31 તારીખનો આ ડેટા છે। 31 તારીખે સિસ્ટમ છે એ ગુજરાત નજીક પહોંચી જશે અને એને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો અહીંયા તમે 2 તારીખનો વેધર ડેટા જોઈ શકો છો। 2 તારીખે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જશે। એ પહેલાં મિત્રો 31 તારીખનો વેધર ડેટા અહીંયા નથી આવ્યો ફોટામાં, પરંતુ તમને જણાવી દઉં કે 31 તારીખે પણ મિત્રો ગુજરાત ઉપર સિસ્ટમ છે એ એન્ટ્રી લઈ લેશે અને અહીંયા તમે જોઈ શકો છો 2 તારીખે ગુજરાત ઉપર ફરીથી એ સિસ્ટમ આવી જશે 2 ઓગસ્ટના રોજ અને મિત્રો ગુજરાતની અંદર 2 તારીખે પણ સારો વરસાદ જોવા મળશે। અહીંયા મિત્રો 1 તારીખની વાત કરી હતી, એ 1 તારીખનો વેધર ડેટા પણ આવી ગયો છે। 1 તારીખે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાત ઉપર, દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમ છે એ એન્ટ્રી લેશે, દક્ષિણ ગુજરાતથી આ રીતે પસાર થશે એવું હાલમાં મોડેલો બતાવી રહ્યા છે। તો એ પ્રમાણે ગુજરાતની અંદર તમામ વિસ્તારોની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે। ત્યાર પછી મિત્રો અહીંયા 3 તારીખની વાત કરીએ તો 3 તારીખે કચ્છ થઈ અને મિત્રો આગળ છે એ આ સિસ્ટમ વટી જશે, એટલે આ સિસ્ટમને આધારે હાલમાં મોડેલો એવું બતાવી રહ્યા છે કે 31 તારીખે મધ્યરાત્રિથી લઈ અને 3 તારીખ સુધીમાં સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ અને પાકિસ્તાનની અંદર જતી રહેશે, એને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ 4 દિવસ સુધી જોવા મળશે। અહીંયા 4 તારીખની વાત કરીએ તો 4 તારીખે સિસ્ટમ છે એ વિખાઈ જાય છે, ત્યાર પછી ગુજરાતની અંદર સિસ્ટમ બતાવતા નથી અને ત્યાર પછી મિત્રો એક વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે અને ત્યાર પછી મિત્રો ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સિસ્ટમોની અસરને કારણે 9 અથવા 10 તારીખથી ઉત્તર ગુજરાતની અંદર ફરીથી વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ઓગસ્ટ મહિનાની અંદર પણ બેક ટુ બેક વરસાદના રાઉન્ડ છે એ આવી શકે છે। તો મિત્રો આમ હાલમાં મોડેલો બતાવી રહ્યા છે ગુજરાતની અંદર બેક ટુ બેક વરસાદના રાઉન્ડ છે એ ચાલુ રહેશે। ખાસ કરીને અહીંયા મિત્રો કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જે ભાગો છે કે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે ત્યાં હજી પણ મિત્રો વરસાદ ઓછા પડવાના સંકેતો છે એ સામે આવી રહ્યા છે, ત્યાં ચિંતાનો વિષય છે। બાકી ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સારો વરસાદ છે એ વરસી રહ્યો છે, હજી પણ વરસવાનો છે અને આખા વર્ષ દરમિયાન પાણી ન ખૂટે એટલું પાણી પણ મિત્રો આ રાઉન્ડની અંદર થઈ ગયું છે અને હજી પણ થઈ જવાનું છે। આમ ગુજરાતના લોકો માટે સારા સમાચાર પણ છે અને ખરાબ સમાચાર પણ છે કે આવનાર દિવસોમાં હજી પણ વરસાદનો રાઉન્ડ છે એ યથાવત રહેશે। ત્યાર પછી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો 25 જુલાઈ 2026ના રોજ ઇવનિંગના સમયે એટલે કે સાંજના સમયે મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને નવી આગાહી છે એ જાહેર કરવામાં આવી હતી અને એ આગાહીની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે। મિત્રો આગાહીની અંદર સૌથી પહેલાં છેલ્લી 24 કલાક દરમિયાન ગુજરાતની અંદર ક્યાં ભારે વરસાદ પડ્યો હતો એમની માહિતી આપેલી છે। એની અંદર મિત્રો ખાસ કરીને પાટણની અંદર ખૂબ જ અત્યંત ભારે વરસાદ પડ્યો હતો એની માહિતી છે। આ સાથે મિત્રો બનાસકાંઠા, પાટણ, ખેડાના વિસ્તારો, ત્યાર પછી મિત્રો બીજા ઘણા બધા જિલ્લા
જિલ્લાઓ છે કે જેની અંદર ગઈકાલે ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો એમની માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી મિત્રો આખા ભારતની અંદર જેટલી પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી આપેલી છે. એની અંદર મિત્રો એક લો પ્રેશર એરિયા બનેલું છે, ત્યાર પછી એક મોન્સૂન ટ્રફ છે, ત્યાર પછી મિત્રો બીજું એક લો પ્રેશર એરિયા બનેલું છે એમની માહિતી છે, અને મિત્રો એક ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન બનેલું છે એમની માહિતી છે. આ 4 જેટલી સિસ્ટમો હાલમાં સક્રિય છે અને એને કારણે ગુજરાતની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે. એની અંદર મિત્રો હજી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વિન્ડની કેપેસિટી એટલે કે પવનની ઝડપ છે એ પણ જણાવવામાં આવેલી છે. આ રીતે મિત્રો હાલમાં 4 થી 5 સિસ્ટમો છે એ ભારતની અંદર અને ગુજરાતની નજીક સક્રિય છે, એમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી હતી. એની અંદર મિત્રો રેનફોલ ડિસ્ટ્રીબ્યુશનની આગાહીની ઉપર સૌથી પહેલા નજર કરીએ તો મિત્રો ગઈકાલે આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા બતાવવામાં આવી હતી. આજે પણ આખા ગુજરાતની અંદર વરસાદની શક્યતા બતાવવામાં આવી છે, પરંતુ સૌથી વધારે શક્યતા છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર બતાવવામાં આવી છે. આવતીકાલે અને એના પછીના દિવસે ધીમે ધીમે વરસાદનું જોર છે એ ઘટી શકે છે. અહીંયા મિત્રો થંડરસ્ટોર્મ એટલે કે વીજળીના કડાકા ભડાકા થવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એની અંદર પણ આજે આખા ગુજરાતની અંદર શક્યતા છે એ બતાવવામાં આવી છે. વોર્નિંગની વાત કરીએ તો મિત્રો અહીંયા ગઈકાલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી હતી અને ઓરેન્જ એલર્ટની પણ આગાહી આપવામાં આવી હતી. હવે આજની વાત કરીએ તો મિત્રો આજે છે 26 તારીખ અને 26 તારીખના રોજ ગુજરાતની અંદર વાવ, થરાદ, અહીંયા તમે જોઈ શકો છો વાવ, થરાદ, બનાસકાંઠા, ત્યાર પછી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મહેસાણા અને ભાવનગર આટલા વિસ્તારોની અંદર આજે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે. એટલે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે. તો એ સિવાય મિત્રો પાટણ છે, ત્યાર પછી અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા છે, પંચમહાલ છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, નવસારી છે, વલસાડ છે, બોટાદ છે, અમરેલી છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ક્યાંક ભારે વરસાદ છે એ આજના દિવસે એટલે કે 26 તારીખના રોજ નોંધાઈ શકે છે. ત્યાર પછી મિત્રો ક્રમશઃ વરસાદના વિસ્તારોની અંદર ઘટાડો થશે. અહીંયા 27 તારીખે જોઈ શકો છો યલો એલર્ટની વોર્નિંગ છે. અહીંયા 28 તારીખની વોર્નિંગ આપવામાં નથી આવી. 30 તારીખના રોજ ફરીથી મિત્રો યલો એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે, એટલે કે 30 તારીખથી ફરીથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે. 27 તારીખ પછી 28 તારીખે અને 29 તારીખે ગુજરાતની અંદર કોઈ વોર્નિંગ નથી, પરંતુ અહીંયા 30 તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી યલો એલર્ટની વોર્નિંગ છે. અને અહીંયા તમે જોઈ શકો છો મેં આગળ તમને જણાવ્યું એમ કે 31 તારીખથી ફરીથી ગુજરાતની અંદર મધ્યરાત્રિથી વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે અને એ અંતર્ગત 31 તારીખે તમે જોઈ શકો છો છોટાઉદેપુર અને નર્મદા 2 જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે. અને એ સાથે દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને તાપી વિસ્તારની અંદર યલો એલર્ટની વોર્નિંગ છે એ 31 તારીખે આપવામાં આવી છે. અને ગુજરાતની અંદર 31 તારીખથી હવે વરસાદનો નવો રાઉન્ડ છે મિત્રો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારોથી ચાલુ થશે અને ત્યાર પછી ક્રમશઃ આગળ વધશે. અને આ રાઉન્ડની અંદર જ્યાં ભારે વરસાદ પડ્યો હતો ત્યાં ફરીથી 1 અને 2 ઓગસ્ટના રોજ ભારે વરસાદ છે એ પડી શકે છે. મોડલો બતાવી રહ્યા છે બંગાળની ખાડીમાં સિસ્ટમ પણ બની ચૂકી છે અને હવામાન વિભાગ દ્વારા પણ વોર્નિંગ સ્વરૂપે આગાહી છે એ આપી દેવામાં આવી છે.